રાજનાથસિંહ દ્વારા ભુજમાં શસ્ત્ર પૂજન, વિજયાદશમીના પર્વે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પણ રહ્યા હાજર। વિજયાદશમીના પાવન અવસર નિમિત્તે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કચ્છના ભુજ ખાતે શસ્ત્ર પૂજા કરીને દેશની સશસ્ત્ર સેનાઓ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો। આ પરંપરાગત રીતિમાં સેના પ્રમુખ સેનાપતિ ઉપેન્દ્ર ત્રિવેદી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। આ પૂજન દ્વારા દેશની સુરક્ષા માટેના સાધનો અને સેનાની શક્તિને વંદન કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રની રક્ષા માટે સેનાના દ્રઢ સંકલ્પનું પ્રતીક છે। સંરક્ષણ મંત્રીએ ભુજ ખાતેની સૈન્ય છાવણીમાં ધાર્મિક વિધિ સંપન્ન કરી। આ દરમિયાન તેમણે સૈનિકોને વિજયાદશમી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્રની સરહદોની રક્ષા કરવા બદલ તેમના સમર્પણની પ્રશંસા કરી હતી। સેના પ્રમુખની હાજરી આ પ્રસંગને વધુ ગૌરવશાળી બનાવ્યો હતો। આ પૂજન માત્ર એક ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ સુરક્ષા દળોના મનોબળને વધારવા માટે તેમને ફરજ પ્રત્યે વધુ પ્રતિબદ્ધ બનાવવા માટે પ્રેરણાદાયી બની રહી છે। શ્રી રાજનાથસિંહે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર સૈનિકોની સુવિધા અને આધુનિક શસ્ત્રોની ઉપલબ્ધતા માટે પ્રતિબદ્ધ છે। તેમણે કહ્યું કે આ પૂજન શક્તિના પ્રતીક એવા શસ્ત્રોને માન આપવાનો અને રાષ્ટ્રની સુરક્ષા માટે સજ્જ રહેવાનો સંદેશ આપે છે। ભુજ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પૂજન યોજવાથી સરહદી સુરક્ષા પ્રત્યેનું ધ્યાન અને સૈનિકોનું ગૌરવ વધુ ઉજાગર થયું છે। Yadavoro kam yadato gati